નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને અપાઈ ક્લીન ચીટ. સુરતના અઠવામાં બિલ્ડરની હત્યાનો મામલો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓની ધરપકડ કરી. બોટાદ જિલ્લામાં શિક્ષણ વિભાગની અણાવડત. તંત્રના પાપે પ્રજાના રૂપિયાનું થઈ રહ્યું છે નુકસાન. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીશું તો સુરતમાં કતારગામમાં હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. વાત કરીએ તો એક કાર ચાલકે બે મહિલાઓને અડફેટે લીધી છે અને આ હિટ એન્ડ રનની ઘટના કે જે સામે આવી છે. તો ફરી એક વખત આ હિટ એન્ડ રનની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જે પ્રકારે સામે આવ્યા છે અને ખાસ વાત કરીએ તો હચમચાવી દે તેવા આ સીસીટીવી ફૂટેજ છે. કાર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર કે જે થઈ ગયો હતો અને બે મહિલાઓ કે જેમને કાર ચાલકે અડફેટે લીધી હતી, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે અને જે અન્ય એક વૃદ્ધ મહિલા કે જેને સામાન્ય ઈજા પહોંચવા પામી છે. તો વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે કાર ચાલકે બે મહિલાઓને અડફેટે લીધી હતી. આજે એક્ટિવા પર સવાર જે બે મહિલાઓ તેને ટક્કર મારી હતી અને બંને મહિલાઓને જે પ્રકારે ઈજા થવા પામી છે. બીઆરટીએસ રૂટ પર આ અકસ્માતની ઘટના બની છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાયા છે. જે હિતેશ, હિટ એન્ડ રનની ઘટના ફરી એક વખત સામે આવી છે સુરતથી. શું વધુ વિગત છે અને બે મહિલાઓ તેમની શું પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરીએ તો સુરતના કતારગામ ડભોલી વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે બે મહિલાઓને પોતાની ગફલત ગાડી ચલાવીને બે મહિલાઓને ઉડાવી હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે બીઆરટીએસ રૂટની અંદર આ જે કાર ચાલક છે તે બેફામ રીતે પોતાની કાર ચલાવતો હતો અને આગળ ટુ વ્હીલ પર જતી બે મહિલાઓ છે તેને ઉડાવી હતી, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે તો બીજી વૃદ્ધ મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર મામલાના સીસીટીવી આવ્યા છે. સીસીટીવી જેવા છે કારણ કે ગફલત રીતે આ વ્યક્તિએ કાર ચલાવી હતી. ઘટના સામે આવી છે. સમગ્ર મામલે કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ આ કાર ચાલક જે છે તે અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો, જેને શોધી કાઢવા માટે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, ત્યારે કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આગળ વાત કરીએ અમરેલીના સાવરકુંડલાથી એક જે મામલો સામે આવ્યો છે, જ્યાં મંદિરને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. તેના કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ દેખાઈ રહ્યો છે. તો સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામનો આ બનાવ છે કે જ્યાં આશાપુરા માતાના મંદિરને તોડી પાડવાના મામલે તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી અને ત્યારબાદ ગ્રામજનોમાં જે રોષનો માહોલ જોવા મળ્યો હતો. આંબરડીની જે મહિલાઓ અને પુરુષો કે જે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે. જી જયદેવ, ખાસ જે સાવરકુંડલામાં જે મંદિર તોડવાનો મામલો છે, ગ્રામજનોની શું માંગ છે? બિલકુલ, જે સાવરકુંડલા તાલુકામાં આંબરડી ગામ નજીક આવેલું જે આશાપુરા માતાનું મંદિર છે તે તોડી પાડવા માટે તંત્રની જે નોટિસ આપવામાં આવી છે એના કારણે ગ્રામજનોમાં ભારે રોષ સાથે નારાજગીનો માહોલ છે તે જોવા મળ્યું છે. આજે મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. લોકોએ રજૂઆત કરવામાં આવી છે, કેમ કે લોકોની સીધી તેમની સાથે લાગણીઓ જોડાયેલી છે. હિન્દુ સમાજમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. લોકોએ તે અટકાવવા માટેની માંગણી કરી રહ્યા છે. જી, અને સાથે જે નોટિસ પાઠવવામાં આવી છે જે અધિકારીઓ દ્વારા, શા કારણે આ નોટિસ પાઠવવામાં આવી છે, કેમ મંદિર તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ અંગે શું માહિતી છે?
બિલકુલ જ્યારે મંદિર જે રીતે દબાણને લઈને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, કેટલીક સમય મર્યાદામાં એ મંદિર ખાલી કરવા માટેની જે નોટિસ આપવામાં આવી છે ને એના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો આંબરડી સમગ્ર ગ્રામજનો છે તેમાં પડ્યા છે ને એના કારણે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને તે અટકાવવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો સમગ્ર આંબરડીના લોકોની જે આશાપુરા માતાના મંદિર સાથે આસ્થા જોડાયેલી છે અને આસ્થા સાથે જ્યારે આ ખિલવાડ થઈ રહ્યું છે ત્યારે તેના જ કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ છે અને પ્રાંત કચેરીએ તમામ મહિલાઓ અને પુરુષો પહોંચ્યા હતા અને મામલતદાર તથા પ્રાંત અધિકારીને આ મામલે રજૂઆત કરી હતી. આગળ વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 2 અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી છે. વાત કરીએ તો રાજકોટના અગ્નિકાંડમાં 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કે જેમને બેદાગ જાહેર કરવામાં આવ્યા છે, બેદાગ કરવામાં આવ્યા છે. સત્યશોધક સમિતિએ આઈએએસ અમિત અરોરા અને આનંદ પટેલ આ બંને જે અધિકારીઓ છે, બંને આઈએએસ અધિકારીઓ છે જેને ક્લીન ચીટ આપી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાયા છે. જી શુભમ, આજે અગ્નિકાંડમાં આ એક કહી શકાય કે કાર્યવાહી સામે આવી છે જેમાં હવે 2 અધિકારીઓ જેમને બેદાગ જાહેર કરવામાં આવ્યા છે. શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો મોટા સમાચાર છે તે હાલ સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બની, 27 જેટલા ભોગ છે તે અગ્નિકાંડની ઘટનામાં લેવાના અને આ ઘટનાને પગલે અનેક આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ ઉપર તવાઈ છે તે સરકાર દ્વારા બોલાવવામાં આવી હતી. અનેક અધિકારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા તો અનેકને હાલ જે છે કહી શકાય કે તેમને ટ્રાન્સફર પણ છે તે આપવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના 2 પૂર્વ આઈએએસ અધિકારી એટલે કે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે આ બંનેને હાલ બેદાગ જાહેર કરવામાં આવ્યા છે. સત્યશોધક કમિટી સરકાર દ્વારા બનાવેલી 3 જેટલા અધિકારીઓ સભ્યોની આ સત્યશોધક કમિટી છે તેણે આઈએએસ એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલ છે તે બંનેને હાલ ક્લીન ચીટ છે તે આપી છે. મહત્વનું છે કે આઈએએસ અમિત અરોરા અને આનંદ પટેલને કોઈ રોલ હોવાનો રિપોર્ટમાં કોઈ રોલ ના હોવાનો ઉલ્લેખ છે તે આ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો, જેને પગલે હાઈકોર્ટની સૂચનાને પગલે આ 3 સભ્યોની જે કમિટી હતી તે તપાસ કરતી હતી અને જે તપાસ કમિટીનો જે રિપોર્ટ આવ્યો છે તે મુજબ આ બંને અધિકારીઓ છે તેમને હાલ જે છે તે ક્લીન ચીટ છે તે આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે સમિતિના મેમ્બર તરીકે આઈએએસ મનીષા ચંદ્રા તેમજ આઈએસપી સ્વરૂપ અને આઈએસ રાજકુમાર છે બેનીવાલ તે તપાસ કરતા હતા અને તપાસ દરમિયાન રિપોર્ટમાં તેમણે આ બંને જે આઈએએસ અધિકારીઓ છે તેમને ક્લીન ચીટ છે તે હાલ આપી દીધી છે. જી ચોક્કસથી જે પ્રકારે આપણે આ ઘટનાની વાત કરીએ, કોઈ પણ નિર્ણય જ્યારે લેવામાં આવતો હોય છે ત્યારે જે મ્યુનિસિપલ કમિશનર છે તે જાણકાર હોય છે અને જે તે સમયે આ મુદ્દે પણ જે તે નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે તે પણ હાજર હશે. તો કયા કારણોસર આ ક્લીન ચીટ આપવામાં આવી છે? આમાં એવું જે આપણે અગાઉ પણ ઘણી બધી વખત કહીએ છીએ કે નાની માછલીઓ તેને પકડી પણ મોટી માછલીઓ કે તેને છોડી દેવામાં આવે છે. આ ઘટના પરથી એ જ સાબિત થઈ રહ્યું છે. ચોક્કસ જે રીતની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ ઘટના બન્યા ત્યારબાદથી જે નાની માછલીઓ કહી શકાય નાના અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ પણ છે તે કરી દેવામાં આવ્યા છે, પરંતુ મોટા અધિકારીઓ પર ફક્ત તપાસ બેઠી હતી ને હવે તેમાં એક બાદ એક ક્લીન ચીટો આપવાની પણ શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે સત્યશોધક કમિટી છે તેમણે જે રિપોર્ટ રજૂ કર્યો આ રિપોર્ટના આધારે ક્લીન ચીટ મળી છે. તો રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે છે તે કહી શકાય કે બાંધકામને લગતી કામગીરી હોય, ડિમોલેશનને લગતી કામગીરી હોય કે પછી આવી કામગીરી હોય તેમને ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ અધિકારીઓને સત્તા આપી દેવામાં આવી છે. એટલે કે ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે સત્તા હોવાને પગલે આ બંને અધિકારીઓ છે તે નિર્દોષ છે તેમને સાબિત કરવા નિર્દોષ છે તે બતાવવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવો ઘાટ ફરીથી સામે આવ્યો છે કે ટીપીઓ ની સામે ટીપી અધિકારી છે તેમની સામે કાર્યવાહી થઈ છે, પરંતુ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને હાલ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો સમગ્ર માહિતી જે પ્રકારે અમારા સંવાદદાતાએ આપી કે જેમાં સમગ્ર સત્તા કે જે
અન્ય અધિકારીને સોંપી દેવામાં આવી હતી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર કે જેમની સામે અત્યારે કાર્યવાહી થઈ રહી છે, જે સાગઠિયા કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે અને એક બાદ એક બેનામી સંપત્તિ પણ તેની સામે આવી રહી છે. પરંતુ જે મોટા માથાઓ ઉચ્ચ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ જે પ્રકારે હવે એક બાદ એક ક્લીન ચીટ આપવાનો સિલસિલો કે જે શરૂ થયો છે તેવું પણ ચોક્કસથી કહી શકીએ છીએ. અગર વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરના દેસાઈવાડામાં ગત રોજ ધોળે દિવસે તીક્ષ્ણ હથિયારથી ગૌતમ બારોટ નામના 50 વર્ષીય આધેડ ઉપર ખૂની હુમલો કરાયો હતો. ખેરાલુમાં જ રહેતા ફિરોજ ચૌહાણ નામના વિધર્મીએ રૂપિયાની લેવડ દેવડના મામલે ચાલતી માથાકૂટથી ત્રસ્ત આવીને ખૂની હુમલો કરતા ગૌતમ બારોટનું મોત નીપજ્યું હતું. આમ ધોળે દિવસે અંગત અદાવતમાં વિધર્મી શખ્સે હત્યાને અંજામ આપવાના મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે વિધર્મી દ્વારા હત્યા કરવાના બનાવમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા આજે ખેરાલુ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. ખેરાલુ બંધના એલાનના પગલે ખેરાલુ શહેરના તમામ મુખ્ય બજારો આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે અને આમ વિધર્મી શખ્સ દ્વારા હત્યાને અંજામ આપવાના મામલે ખેરાલુના મુખ્ય બજારો સજ્જડ બંધ રહ્યા છે. આગળ વાત કરીએ બનાસકાંઠામાં ડીસાના જલારામ મંદિર નજીક એક શખ્સ મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચીને ભાગ્યો હતો. તો રામાપીરના દર્શન કરવા આવેલી મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરી ભાગેલો ગઠિયો સોસાયટીમાં ઘૂસી જતા બહાર નીકળવાનો માર્ગ તેને ન મળતા સ્થાનિકોએ ઝડપી પાડ્યો અને ઉત્તર પોલીસ મથકમાં પોલીસને હવાલે કર્યો હતો. રાજ્ય સહિત જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને તંત્ર બોગસ ડોક્ટરોની સામે કાર્યવાહી પણ કરી રહી છે. ત્યારે કચ્છમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝુરા ગામમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબને ઝડપી પાડ્યો અને કાર્યવાહી હાથ ધરી હતી. તો તબીબ દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપતો હતો અને તેનો પિતરાઈ ભાઈ બીજાના સર્ટિફિકેટનો ઉપયોગ કરીને મેડિકલ સ્ટોર પણ ચલાવતો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. અનુમાન છે કે હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. તેવામાં આજે અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ધારી સહિત આસપાસના વિસ્તારોમાં જેમ કે માંદલખાણિયા, ગીગાસણ, કુબડા, જર તેમજ ખીચા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી બાજુ તાપીમાં અને ખાસ કરીને જે વ્યારા નગર ગ્રામ્ય વિસ્તાર, માલીવાડ સ્ટેશન રોડ, કાનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. ત્યારે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને જે બાંધકામ સાઇટ પર મોટા પાયે મચ્છરોનું બ્રીડિંગ પણ મળી આવ્યું. તેને સીલ મારવામાં આવી છે. બાંધકામ સાઇટ ચેકિંગ કરવા ઉપરાંત ફોગિંગ, દવા છંટકાવ, ઓઇલ બોમ્બ ફેંકવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અનાયા કન્સ્ટ્રક્શન સાઇટ, અસારવા, રાજ્યસ, બોડકદેવ, શિલ્પ બેઝમેન્ટ, બિઝનેસ હબ, ચાંદલોડિયા, સંપદ, અરિસ્તા, ચાંદખેડા સહિતની સાઇટ સીલ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે અલગ અલગ કામગીરી હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જે ઘરોમાં બિનવપરાશી પાણી ભરાઈ રહેલું હોય તેનો નાશ કરવામાં આવે, તેમાં કદાચ મચ્છરના પૂરા મળી આવે, લોકોને જાગૃત કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અંદાજિત 500 જેટલા મેન પાવર આઉટસોર્સિંગ મારફતે લેવામાં આવેલા છે અને તેઓ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્લમ વિસ્તારમાં આશા બહેનો દ્વારા, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આ પ્રકારની કામગીરી સઘન સ્વરૂપે થાય, આઈડી એક્ટિવિટી કરવામાં આવે
તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. મલેરિયા વિભાગના વર્કર દ્વારા ઘરે ઘરે જઈને ફોગિંગની કામગીરી પણ આ સાથે કરવામાં આવી રહી છે. મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ પ્રિમાઇસીસ છે, આઈધર એ આંગણવાડી હોય, સ્કૂલ હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, હેલ્થ સેન્ટર હોય, હોસ્પિટલ હોય, આ તમામ લોકેશન પર એક નોડલ ઓફિસર નક્કી કરવામાં આવેલા છે અને જેઓ પોતાના પ્રિમાઇસીસના મચ્છરનું બ્રીડિંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમ છતાં પણ આવા કોઈ બ્રીડિંગમાં આવી કોઈ જગ્યામાંથી બ્રીડિંગ જણાય તો કોર્પોરેશનના અધિકારીઓનું પણ એક ચેકિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી રહી છે. આ જ સાથે સાથે જે પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે, આઈધર એ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે અન્ય કોઈ કોમર્શિયલ પ્રિમાઇસીસ હોય, તેનું પણ ચેકિંગ આજે હાથ ધરવામાં આવેલું છે. કોર્પોરેશનમાં અંદાજિત 700 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ હાલમાં કાર્યરત છે. તે પૈકી આજે મેક્સિમમ કન્સ્ટ્રક્શન સાઇટમાં ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધી બપોરના સમય સુધી આ પ્રમાણે 7 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી આજના દિવસમાં ચાલતી રહેશે, જેનું સાંજે અપડેટ કરવામાં આવશે. મહેસાણામાં કડીના થોળ ગામમાં મોટા વાસમાં રમેશ ઠાકોરના ઘર સામે ખાળકુવાનું ખોદકામ ચાલી રહ્યું હતું અને ખાળકુવાના ખોદકામ દરમિયાન 13 જેટલી જૈન ધર્મના ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી. સુરતમાં મેટ્રોની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે, ત્યારે મેટ્રોની કામગીરીમાં પણ બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે બની રહેલા મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો હતો. બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે તાત્કાલિક અસરથી આ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોની અવરજવર આ રસ્તા પર બંધ કરાવીને સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. તેથી તાત્કાલિક અસરથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, જેને લઈને સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવતા SVNIT સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ સતર્ક છે અને બ્રિજ પર હેવી વ્હીકલ ન જાય તેના માટે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતિ છે. હાલ તો વાહનોને ડાયવર્ઝન આપીને મેટ્રોના નવી પડેલા સ્પાનનું રિપેરિંગ હાથ ધરાયું છે. ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે ગતરોજ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતના બોર્ડરના 3 જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફતે BADPની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટ 2020થી બંધ કરવામાં આવેલ છે, તેને ફરીથી ચાલુ કરવા માટે માંગ કરી હતી. આ ઉપરાંત આ 3 જિલ્લાઓના નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરાય છે. તેમાં દારૂ પીને વાહન ચલાવતા ડ્રાઈવરો પકડાયાના કિસ્સા વધારે બન્યા છે. રાજકોટમાં કિશાનપરા ચોકમાં એક યુવતી અડધી રાત્રે નશાની હાલતમાં જોવા મળી હતી. યુવતી અડધી રાત્રે નશાની હાલતમાં દેખાતા કિશાનપરા ચોકમાં સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસ સાથે 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યુવતી હિન્દીમાં બોલતી હોવાથી ભાનમાં નહોતી, તેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ ઘણી એવી શાળાઓ છે કે જ્યાં સરકારી યોજનાઓ ધૂળ ખાઈ રહી છે, જેમાં બોટાદમાં શિક્ષણ વિભાગની અણઆવડત સામે આવી છે અને તંત્રના ભાપે પ્રજાના રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બોટાદ જિલ્લાના તાજપર ગામે કન્યાઓને આપવામાં આવતી સાયકલો કે જે ધૂળ ખાઈ રહી છે, 1000થી વધુ નવી નક્કોર સાયકલોનો જથ્થો તાજપર ગામે સ્કૂલના મેદાનમાં અને હોલમાં ધૂળ ખાઈ રહ્યો છે. નોંધનીય છે કે 2023-24માં જિલ્લાની મોટાભાગની સ્કૂલોને સાયકલનું વિતરણ કરાયું નથી, જેને લઈને શું સાયકલોને ભંગારમાં વેચવા માટે રખાઈ છે તેવા અનેક સવાલો પણ ઊભા થયા છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક KF બળોલિયાએ ગુનાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જે અન્વયે બોટાદ શહેરમાં પ્રોહિબિશનના અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા દારૂના અનેક ગુનામાં એક શખ્સને બોટાદ પોલીસે તડીપાર કર્યો હતો અને શહેરના ડાકણિયા રોડ પર પકાશેટની વાડી વિસ્તારમાં રહેતા કિરણ શેખલિયાની પોલીસે અટકાયત કરી હતી અને તડીપાર
વોરંટની બજવણી કરીને તડીપાર કર્યો હતો. મહત્વનું છે કે કિરણ રાજુભાઈ શેખલિયા દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. સાબરકાંઠાના વિજયનગરમાં જાલેટીમાં 8 વર્ષ પહેલા દુષ્કર્મનો બનાવ બન્યો હતો, જેમાં ખાવાના બહાને ઘરે આવેલા યુવક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેનો ઈડર કોર્ટમાં આજે કેસ ચાલતા ન્યાયાધીશે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી. ગરીબોનો કોળિયો ચૂંટવનારા અનાજ માફિયાઓ ગેરકાયદે રીતે સરકારી અનાજને બારોબાર વેચી મારતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં સરકારી અનાજ સગેવગે કરવાનો અનાજ માફિયાઓ જાણે વેપલો ચલાવી રહ્યા હોય એમ મહેસાણામાં કડીના નાની કડી વિસ્તારમાંથી જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે સરકારી અનાજનું વધુ એક રેકેટ ઝડપ્યું હતું. જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ઝડપી હતી, જેમાં સરકારી ચોખામાંથી કણકી બનાવીને વિદેશ મોકલતા હતા. સરકારી ચોખામાંથી કણકી બનાવીને કણકી પોર્ટુગલ મોકલવામાં આવતી હતી, જેની પોર્ટુગીઝમાં લખેલી કણકીની બેગો પણ મળી આવી હતી. નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખાનો જથ્થો અહીં ઠલવાતો હતો અને આમ જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે 49 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે પણ સરકારી અનાજનો હિસાબ અને તેને સપ્લાય માટે જીપીએસનો પણ ઉપયોગ થતો હોય છે. ઉપરાંત કોની પાસે કેટલો જથ્થો છે તેની પણ ડિજિટલ માહિતી હોતી હોય છે, છતાં ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર વેચાઈ જતું હોય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા માંડણ ગામે પ્રાથમિક શાળામાં છત ટપકતા 1 થી 5 ધોરણના બાળકોને ભણવું મુશ્કેલ બન્યું છે. ગામના જાગૃત યુવાનોને ધ્યાને આવતા આજ રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નાની મોટી સમસ્યા સર્જાય તો શાળાના આચાર્યએ જિલ્લા કક્ષાએ ધ્યાન દોરવાનું હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના માંડણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી છતમાંથી ટપકી રહ્યું છે. 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ શાળાના ઓરડા ભીના રહેતા માખીઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેમ છતાંય બાળકોને આવી પરિસ્થિતિમાં ભણાવવામાં આવી રહ્યા છે. આજે અમે નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે માંડણ ગામે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણવામાં પડતી મુશ્કેલી છે તે ક્લાસરૂમમાં આખા રૂમમાં પાણી વરસાદનું પાણી ભરાઈ રહેવાથી વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે. સાથે સાથે વધારે પડતી માખીઓનો ઉપદ્રવ હોવાથી ચાંદુપુરમ વાયરસના ફેલાવાના કારણો પણ સંભવ છે, જેથી કરીને નાના બાળકોનું આરોગ્ય જોખમમાં છે. જેથી કરીને અમે સાહેબશ્રીને વિનંતી કરી છે કે આનું મરામત તાત્કાલિક કરવામાં આવે, જેથી કરીને આ લોકોનું ભણવામાં સારી સગવડ મળી રહે. એ રીતના અમે જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી અમને જવાબ આપ્યા છે કે તાત્કાલિક 2 દિવસમાં અમે સર્વે કરાવીને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ત્યાં માંડણ ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ પણ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, પણ એ લોકોએ આજ દિન સુધી રજૂઆત કરેલ નથી. અમારા ધ્યાનમાં આવતા એનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. માંડણ ગામના જાગૃત યુવાનોની નજર પડતા તેઓએ શાળાના આચાર્યને વાત કરી હતી. તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ ના મળતા શાળામાં ભણતા નાના બાળકોના આરોગ્ય અને તેમના શિક્ષણની ચિંતા કરી ગામના જાગૃત યુવાનો સામે આવ્યા હતા. તેઓએ આજરોજ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી માંડણ ગામની શાળાની પરિસ્થિતિ વિશે જાણ કરી હતી અને શાળામાં ટપકતું વરસાદી પાણી વહેલી તકે બંધ થાય તે માટે જરૂરી પગલાં લેવાય તેવી માંગ કરી હતી. ત્યારે અધિકારી દ્વારા પણ તેઓને 2 દિવસમાં જરૂરી પગલાં લેવામાં આવશે અને વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. જોકે જિલ્લા લેવલેથી આવી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જો તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો આવી સમસ્યા ઉદ્ભવે જ નહીં એ વાત ચોક્કસ છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા.
તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.